સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં 22 જૂનના રોજ યોજાયેલ 35 ગ્રામ પંચાયતોની સરપંચ પદ માટેની ચૂંટણીઓના પરિણામ આજે 25 જૂન સવારે જાહેર થયા હતા. આજે વહેલી સવારથી વાવ ખાતે આવેલ મોડલ હાઈસ્કૂલ ખાતે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી. સવારના 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં તમામ ગામોના ઉમેદવારોના સહયોગીઓ, સમર્થકો અને સ્થાનિક મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એક પછી એક ગામના સરપંચના વિજયના પરિણામો જાહેર થતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. પોતાનો પસંદગીદાર ઉમેદવાર જીત્યો હોવાની જાણ થતા લોકો ફૂલહાર લઈ જાત જાતની ઉજવણીમાં તલ્લીન થઈ ગયા હતા. વિજયી સરપંચ ઉમેદવારોમાં અનેક જાણીતા અને નવા ચહેરાઓ તરીકે ઉભરી આવેલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. મુખ્ય વિજેતાઓમાં કેટલાક નામો આ પ્રમાણે છે: ગંભીરપુરા ગોમતીબેન શંકરભાઈ કોળી, રાઘાનેસરામાં લક્ષ્મીબેન દેવજીભાઈ કોળી, ઈશ્વરિયામાં મગનજીભાઈ નવાજી વાલ્મીકી, અરજણપુરામાં વર્ષાબેન ગણેશભાઈ ચૌધરી, ગામડીમાં રાજાભાઈ માવજીભાઈ પટેલ, ખરડોલમાં રગાબેન અજાભાઈ અનુજાતિ, ડેડાવામાં જેપુ જેવતાભાઈ હરશેંગભાઈ, કારેલીમાં જગદીશભાઈ પીરાભાઈ રાજપૂત, રાબડીપાદરમાં મગનભાઈ દજાભાઈ પરમાર, વાવડીમાં ધેગાભાઈ ભીખાભાઈ રાજપૂત, ચોથા નેસડામાં હાવીબેન હેમાભાઈ તુવર, સૌપુરામાં રામાભાઈ રાવજીભાઈ પટેલ, જાનાવાડામાં સુરેશભાઈ કરમસિંહભાઈ હડિયલ, પાનેસરામાં હાજાભાઈ વીરમાભાઈ પટેલ, માલસણમાં દલુબેન માનસિંહભાઈ પટેલ, અસારા ગામમાં સુરીબેન ભૂટાભાઈ રબારી, શણવાલમાં ગુવાભાઈ રગાભાઈ રબારી, ઉચપામાં અજોતીબેન શંકરભાઈ પ્રજાપતિ, વાસરડામાં ભાણજીભાઈ મઘાભાઈ ચૌધરી, કુંભાડીમાં ચોથીબેન અમરાભાઈ વેણ, આચુઆમાં રાણાભાઈ માનાભાઈ પટેલ, બૈયકમાં દિવાળીબેન કરશનભાઈ રાજપૂત, તીર્થગામમાં કાંતિભાઈ કરમસિંહભાઈ પરમાર, કુંડાળિયામાં સંગીતાબેન પ્રાગાભાઈ સોલંકી, ચુવામાં હાવીબેન બબાભાઈ ઠાકોર, માળકામાં હાવીબેન હીરાભાઈ ભીલ, મોરીખામાં ખુમાભાઈ રામશેંગભાઈ દેસાઈ, ભાટવરવાસમાં શારદાબેન વખતરામભાઈ આચાર્ય, કોળાવામાં ગૌરીબેન અમરાભાઈ ચૌહાણ, દૈયપમાં પીરાજી લુંભાજી પટેલ, ટડાવમાં પ્રવીણાબેન પ્રવીણસિંહ રાઠોડ, ખીમણાવાસમાં મોગીબેન વરદાજી ગોહિલ, ભાટવર ગામમાં તુલસીબેન ચહેરાભાઈ ગોહિલ, ભડવેલમાં કાશુબેન ભલાભાઈ આચાર્ય, સપરેડામાં કુંભાર નાથીબેન વરજોંગભાઈ જીત મેળવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નાયબ કલેક્ટર, મામલતદાર, વિવિધ સરકારી અધિકારીઓ તથા પોલીસ વિભાગનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ સુચારુ રીતે સંભાળવામાં આવ્યું હતું અને કોઈ પણ અશાંતિજનક ઘટના સામે આવી ન હતી. આજરોજ વાવના ગ્રામ્ય વિસ્તારોમાં એક લોકશાહીનો ઉત્સવ જોવા મળ્યો હતો, જેમાં લોકોએ પોતાના લોકપ્રિય નેતાઓને, સરપંચોને વિજય બનાવી એક નવી આશા સાથે આગાહી કરી છે કે હવે તેમના ગામની પ્રગતિ માટે સફળ નીતિઓનો અમલમાં આવશે. તીર્થગામ ગ્રામ પંચાયત આજરોજ મતગણતરી થતાં અને કુલ ટોટલ 786 વોટ મળેલ છે અને 63 વોટથી અમે વિજય મેળવેલ છે. ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું હૃદયપૂર્વક. સર્વ આછવા ગામની 18 આલમને ધન્યવાદ. અમને સાથ સહકાર આપ્યો બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જાગીરદાર હોય, દરબાર હોય, મને ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ એમનો આભાર માનું છું. અને આખે ગામે મને ખૂબ સાથ સહકાર આપ્યો અને શું ખૂબ સાથ સહકાર આપ્યો. જીત થઈ બદલ હું સૌનો આભાર માનું છું. પ્રાગાભાઈ રણછોડભાઈ જે મને બહુમતી એટલે લગભગ વાવ તાલુકામાં પહેલો નંબર 800ની લીડ એટલે ખૂબ કહેવાય. અને મેં લોકોનો કામ કર્યો એનું મારી કદર કરી એમને હું ખૂબ ખૂબ મારા દિલથી વંદન કરું છું. પૂરા આખા ગામનો ખૂબ ખૂબ આભારી છું. અને જે મેં કામ કાર્ય કર્યું એના કરતાં બહુ સારું કામ કર્યું અને ગામને કુંડાળી અને બેડુને સંતોષકારી કામ કરશું. અને કોઈ લાગ વળગ કે કોઈ મારો પેજનો નહીં ગણું, સબને બધા સરખે જનરલ કામ વધારે વધારે કરશું એવી મારી આશા છે. અને ધન્યવાદ, મને ગામે ખૂબ ખૂબ વોટ આપ્યા. 800 વોટની લીડ એટલે ધન્યવાદ કહેવાય. પ્રાગાભાઈ રણછોડભાઈ કુંડાળિયા.
મને જે પણ જીત મળી છે ગ્રામજનોએ જે પણ મત આપીને મોટા પાયે જીત અપાવી છે 783 વોટે, તે મારા પિતાની મહેનતથી અને મારા પિતાના કરેલા સારા કામોના કારણે અપાવી છે. અને હવે હું પણ સારા કામો કરીશ અને ગામના જરૂરિયાત મુજબના તમામ કામો કરીશ અને લોકોને મદદરૂપ પણ થઈશ. ગામનો ખૂબ ખૂબ આભાર, દિલથી ધન્યવાદ. તીતકામ ગ્રામ પંચાયતમાં આજરોજ મતગણતરી થતાં મને કુલ ટોટલ 786 વોટ મળેલ છે અને કેટલા વોટ 63 વોટથી અમે આ વિજય મેળવેલ છે. ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર. ગ્રામ પંચાયત આજે મને ખૂબ વિશ્વાસથી જીતાડ્યો હોય એમના માટે હું ખૂબ ખૂબ આભારી છું. પહેલાં તો મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ અભિનંદન. માલસણ રાવળા ગ્રુપ ગ્રામ પંચાયત મેં ઉમેદવારી નોંધાવી હતી, એની અંદર મારો ભવ્ય વિજય થયો છે. એ બદલ તમામ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. મારી ગ્રુપ ગ્રામ પંચાયત પાનસરાની જનતાનો મતદારોનો ખૂબ ખૂબ આભાર, જે મને સાથ અને સહકાર આપેલ અને વિકાસની આશા સાથે મને સહયોગ આપી અને મને જીતાડી. અને જનતાની જીત છે, મતદારોની જીત છે. નિષ્ઠાવાન અને પ્રતિજ્ઞા લઈશ કે હું વ્યવસ્થિત વિકાસના કામો કરીશ. કેટલા મતો જીત્યા? તે પણ મતે છે. વર્તમાન ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મારા દીકરા સુરેશભાઈએ સરપંચમાં ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ગ્રામજનોએ જંગી બહુમતીથી મારા દીકરાને જીતાડ્યો છે. તે બદલ હું જાનાવાડા ગામ અને ભણકોર બંને ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ નાગરિકોને 18 આલમને ખૂબ દિલથી આભાર. ખૂબ બધાએ વોટ આપ્યા. 18 આલમ. કેટલા વોટોથી જીતથી? 142. ઓકે, તમારું નામ? પખતરામભાઈ શંકરભાઈ. દેશભરમાં આજે સંવિધાન હત્યા દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસને 25 જૂન 1975ના રોજ બંધારણને કચડી નાખવાની ઘટનાઓની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસે કટોકટીના કારણે ભોગ બનેલા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અનેક વરિષ્ઠ પત્રકારોએ કટોકટીના સમયને યાદ કરીને શું કહ્યું, સાંભળिए. सागर अपार्टमेंट में रहते थे, हिंदुस्तान टाइम्स नज़दीक ही है. गए, उन्होंने इमरजेंसी लगाने की खबर बनवाई. कुछ अखबार छप भी गया. जब छप ही रहा था कि हिंदुस्तान टाइम्स की बिजली काट दी गई. मदरलैंड के पूरे प्रेस को घेर लिया गया था पहले ही. इंडियन एक्सप्रेस की बिजली काट दी गई. इमरजेंसी एक तरफ दस्तखत कराया गया, दूसरी तरफ इसी आज़ादी पर सबसे पहला हमला हुआ और वो उस हमले का प्रतीक था प्रेस. रात को एक्सप्रेस से मुझे फ़ोन आया कि जी बिजली नहीं है. मैंने कहा प्रेस कैसे चलाएं? तो मैंने कहा बिजली क्यों नहीं. लेकिन अब मिसेस गांधी का रिमार्क था, जब इमरजेंसी लग गई तो दूसरे दिन उसने एक रिमार्क दिया, नॉट ए डॉग हैज़ बार्क्ड. लेकिन जो मैं एक बात जो आपको बताना चाहता हूँ कि इतना डर फैल गया. जो जर्नलिस्ट थे जिनको उठ के कोई बात करनी चाहिए थी, वो बिल्कुल झक की तरह बैठ गए. इंद्र कुमार गुजराल एक दिन प्रधानमंत्री निवास पर आए. संजय गांधी ने उनको रोका और कहा कि जो बुलेटिन जारी होनी है वो मुझे दिखा करके करिए. और कुछ उदंडता से उन्होंने उनसे बात की. इंद्र कुमार गुजराल ने कहा कि संजय, तुम मेरे बेटे के बराबर हो. न तुम कांग्रेस के नेता हो, न सरकार में कोई पद है तुम्हारे पास. तुम मात्र इंदिरा गांधी के बेटे हो. तो तुमको ये अधिकार नहीं है कि इंद्र कुमार गुजराल को आदेश दे. अगले दिन इंद्र कुमार गुजराल से सूचना प्रसारण मंत्रालय छीन लिया गया.
संजय गांधी ने अपने नेतृत्व में दिल्ली के अंदर एक गीतों भरी शाम का आयोजन किया। मुंबई से, बॉम्बे से बहुत सारे सितारों को बुलाया गया। उसमें दिलीप कुमार भी आए, अमिताभ बच्चन भी आए और भी बहुत से सितारे आए, लेकिन कुछ सितारों ने वहाँ आने से मना कर दिया। उनमें एक थे गायक किशोर कुमार। ऋषि शुक्ला जो तत्कालीन सूचना प्रसारण मंत्री थे, उनको ये बहुत बुरा लगा। ये बात संजय गांधी तक पहुंची, बाद में ये बात प्रधानमंत्री इंदिरा गांधी तक पहुंची, तो उन्होंने सीधे आदेश दे दिए कि किशोर कुमार का कोई भी गाना ऑल इंडिया रेडियो पे भी प्रसारित नहीं होगा और दूरदर्शन पे भी प्रसारित नहीं होगा, जो चित्रहार के अंदर गाने आते थे। तो ये ऐसा दौर था जो बाद में खैर जब आपात स्थिति हटी, लगभग 1 साल तक वो बैन रहे। बनासकांठा जिल्लाની થરાદની એપીએમસી સંચાલિત રાહ માર્કેટયાર્ડમાંથી આજે ધોળા દિવસે લૂંટની ચકચાર ભરી ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલી એક કારનો કાચ તોડી અંદર રાખેલી રોકડ ભરેલી થેલી ચોરીને અંજામ આપ્યો છે। મળતી માહિતી મુજબ થેલીમાં અંદાજિત રૂપિયા 2.16 રોકડ રકમ રાખવામાં આવી હતી। આ ઘટનાએ માર્કેટયાર્ડ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે। પોલીસ દ્વારા હાલ ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે લઈને આરોપીઓના શોધખોળ માટે તપાસ શરૂ કરવામાં આવી છે। માર્કેટયાર્ડ વિસ્તારના વેપારીઓને માલિકોએ યાર્ડમાં સુરક્ષા વ્યવસ્થાની મહત્વતા અંગે કટાક્ષ પણ કર્યા છે। સ્થાનિક સ્તરે આ ઘટના સામે ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકોમાં સુરક્ષા મુદ્દે असंतोष पण जोवा मळी रह्यो छे। बनासकांठा जिल्लाना धानेरा तालुकामां 22 जूनना रोज योजायेल 45 ग्राम पंचायतोनी सरपंच पद माटेनी चूंटणीओना परिणाम આજે 25 जून सवारे जाहेर थया हता। આજે वहेली सवारे धानेरामां आवेल आंजना कॉलेज खाते मतगणतरीनी प्रक्रिया शरू थई हती। सवाરના 9 वाग्याथी शरू थयेली मतगणतरीमां तमाम गामोना उमेदवारोना सहयोगीओ, समर्थको अने स्थानिक मतदारो मोटी संख्यामां उपस्थित रह्या हता। एक पछी एक गामना सरपंचना विजयना परिणामों जाहिर थता लोकोमां खुशीनी लહેર પ્રસરી ગઈ હતી। પોતાનો પસંદગીકાર ઉમેદવાર જીત્યો હોવાની જાણ થતા લોકો ફૂલહાર લઈ જાત જાતની ઉજવણીમાં તલ્લીન થઈ ગયા હતા। વિજયી સરપંચ ઉમેદવારોમાં અનેક જાણીતા અને નવા ચહેરા તરીકે ઉભરી આવેલા ઉમેદવારોનો સમાવેશ થાય છે। મુખ્ય વિજેતાઓમાં કેટલાક નામો આ પ્રમાણે છે: રૂણી ગામ અંબાબેન સમરતાજી મિયતર, સાકળ ગામ મગનભાઈ વીરમાભાઈ દેસાઈ, આસિયા चेतनाबेन खोड़ाभाई देसाई, फतेपुरा शंकरभाई हेमराजभाई पटेल, भीलवासण शांतिलाल पूनमाभाई जे, ढेढा चंद्रिकाबेन महेंद्रसिंह राजपूत, रमुणा शुजाभाई रगदासभाई पटेल, यावरपुरा भीखीबेन आयदानभाई रबारी, नानुडा परागभाई अजाभाई बोका, मगरावा वालीबेन हीराभाई रबारी, मेवाड़ा वर्षाबेन हरजीभाई वाघेला, वाछडाल मानाभाई चतराभाई चौधरी, बापला कालीबेन मायाभाई आजना, वासड़ा रमेशभाई चमनाजी रायगोर, वक्तापुरा लीलाबेन जीवराजभाई बुंबी, सबावड़ी जमकाबेन दिनेशभाई माजीराणा, छीडीवाड़ी आशाबेन रमेशभाई पटेल, अन्नापुर छोटा प्रकाशभाई वक्ताभाई सोलंकी, रविया खेगारभाई लाखाभाई आल, रामपुरा मोटा जोईताभाई हीराभाई आकोलिया, जोरापुरा जेठाभाई वनाभाई चौधरी, वोड़ा मथुराबेन देसाई, शेरा सीताबेन जीवाभाई देसाई, खापरोल भाणाभाई खापरोल। 7 સુધીમાં મોટા ભાગના પરિણામો જાહેર થઈ ગયા હતા, જ્યારે કેટલાક ગામોની ગણતરી મોડે સુધી ચાલુ રહી હતી। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નાયબ કલેક્ટર, મામલતદાર, વિવિધ સરકારી અધિકારીઓ તથા પોલીસ વિભાગનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ સુચારુ રીતે સંભાળવામાં આવ્યું હતું અને કોઈપણ અશાંતિજનક ઘટના સામે આવી ન હતી। આજ રોજ ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં एक लोकशाहीનો उत्सव જોવા મળ્યો હતો, જેમાં લોકોએ પોતાના લોકપ્રિય નેતાઓને વિજય બનાવી એક નવી આશા સાથે આગાહી કરી છે કે હવે તેમના ગામની પ્રગતિ માટે સફળ નીતિઓ અમલમાં આવશે। બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ 2025ની ઉજવણી કરાઈ હતી। કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાના આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી। देशना लोकशाही इतिहास में कटोकटीना काळा कायदाने याद करीने लोकशाहीना मूल्यों अने संविधानना रक्षण माटे जन जागृति फैलावा आ कार्यक्रम योजायो हतो। आ कार्यक्रममां मंत्री बळवंतसिंह राजपूते जणाव्युं हतुं के आजथी बराबर 50 वर्ष पहला 1975 में भारतना लोकशाही इतिहास में एक काळो अध्याय लखायो हतो। आजना दिवसे तत्कालीन सरकारे देशभर में कटोकटी लादी हती, जेने आपणे संविधान हत्या दिवस तरीके पण याद करीए छीए,
કારણ કે એ માત્ર કટોકટી નહોતી, એક લોકશાહી સ્વતંત્રતા અને મૌલિક હકો પર કરવામાં આવેલ એક ગંભીર હુમલો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી. અખબારોમાં શું છાપવું અને શું ન છાપવું તે સરકાર નક્કી કરતી હતી. વિરોધ પક્ષના નેતાઓને કોઈ કારણ વગર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. લોકશાહીનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. નાગરિકોના મૂળભૂત અધિકારો જે આપણા સંવિધાનનું હૃદય છે તેને સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકતંત્રને મજબૂત બનાવવાની જવાબદારી આપણા સૌની છે. સૌ સાથે મળીને લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવીએ, સંવાદ અને સહમતિથી કાર્ય કરીએ અને દરેક નાગરિકને સમાન અધિકાર અને અવસર મળે તે સુનિશ્ચિત કરીએ. આપણા સ્વતંત્ર સેનાનીઓએ જે લોકશાહી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તેનું આપણે સન્માન કરીએ અને તેને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રાખીએ. આજનો દિવસ 25 જૂન એટલે આપણે બંધારણમાં જે રીતે કાળા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ એનું સૌથી મોટું કારણ એ છે કે 1975માં અલ્હાબાદ કોર્ટે ચુકાદો આપ્યો અને સ્વર્ગસ્થ ઇન્દિરાજી વડાપ્રધાન તરીકે હતા ત્યારે ચૂંટણી એ ખોટી રીતે જીત્યા છે એ મુજબની ત્યારે કોર્ટે ચુકાદો આપ્યો અને એ ચુકાદો આવ્યા પછી તરત જ એમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. માત્ર સુપ્રીમે એમને વડાપ્રધાન રહેવા માટેની જ વાત કરી હતી, પણ એનો દુરુપયોગ કરીને 25 જૂને રાતે રાષ્ટ્રપતિ શ્રી પાસેથી સહી કરાવીને જે કટોકટી જાહેર થઈ એના કારણે આ દેશમાં લાખો લોકોને, નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. આખા વિશ્વમાં ભારતને કલંકિત કરવામાં આવ્યું. અનેક પ્રકારની નિશા લાખીને અનેક લોકોને જે આપણી 4 સ્તંભ કહેવાય, 4 સ્તંભ ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા. એના કારણે નિર્દોષ લોકો, ઘણા લોકો જેલમાં પણ એક્સપાયર થઈ ગયા, એમની પણ વ્યવસ્થા ના કરવામાં આવી. આવો દિવસ 50 વર્ષ પહેલાં આજે પૂર્ણ થયા છે. ભવિષ્યમાં આવનાર સમય લોકો એને યાદ રાખે અને આપણા બંધારણમાં આ પ્રકારની વ્યવસ્થા ના થાય અને કોઈ પણ પોલિટિકલ માણસ પોતાના સ્વાર્થ માટે આપણા દેશમાં બંધારણ સુધારો ના કરે એ પ્રકારની વ્યવસ્થા સૌ લોકો યાદ રાખે. એના માટે સરકારશ્રીએ આજનો આ કાર્યક્રમ કર્યો છે. ખરેખર આપણે સૌ આજે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આવો દરેક ઠેકાણે જે સાચી વાત છે એ લોકો સુધી પહોંચે એવી સૌને વિનંતી કરું છું. અને આપણું બંધારણ એ વિશ્વમાં જ્યારે લોકશાહી વિશ્વની સૌથી મોટી હોય ત્યારે આપણે બધા સાથે મળીને આવનાર સમયમાં આત્મનિર્ભર બનીએ, વિશ્વગુરુ બનીએ, વિશ્વબંધુ બનીએ અને 2047 સુધીમાં આપણો દેશ એક મહાસત્તા બને અને ત્રીજી ઇકોનોમી થવાનું છે એ તરફ આગળ વધીએ. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન લોકશાહીના 4 આધાર સ્તંભો કારોબારી, ધારાસભા અને ન્યાયપાલિકા અને મીડિયા પર દાબ મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન આમ પ્રજાને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. કટોકટીના સમયમાં સરકારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. મંત્રી અને મહાનુભાવોએ આ કાર્યક્રમ અનુરૂપ પ્રદર્શન પણ નિહાળ્યું હતું. જ્યારે 1975ની અંદર ઇન્દિરા ગાંધીના શાસનની અંદર કટોકટીના સમયની અંદર જે આપણે લોકશાહીનું ગળું દબાવવાનો જે પ્રયત્ન કર્યો હતો એ આઘાતજનક દિવસમાંથી આપણે આજે 50 વર્ષ થઈ ગયા છે. ઇન્દિરા ગાંધીએ લોકશાહીને દબાવવા માટે જ્યારે ઇન્દિરા ગાંધીની રાયબરેલી સીટ ઉપરથી એમણે સુપ્રીમ કોર્ટે જ્યારે એમણે હાર નક્કી કરી અને બંધારણના કાયદા પ્રમાણે એમને દૂર કરવાની કોશિશ કરી ત્યારે એમણે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાતોરાત સહી કરાવી અને 25મી જૂન 1975ના રોજ આ કટોકટી લાદી દીધી હતી. આ કટોકટીની અંદરથી સામાન્ય જનતાને બહુ જ તકલીફ પડી. લોકશાહીના જે 4 આધાર સ્તંભ હોય, વિધાનસભા, ન્યાયિક તંત્ર, મીડિયા, એની ઉપર બાદ મૂકવામાં આવ્યો. મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી અને એનાથી વિશેષ બહુ આઘાતજનક એ પ્રશ્ન કે ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા આકરો જે આપણા માનવ જાત ઉપર કઠોરા ઘાત હોય એવો નસબંધીનો અમલ કરવામાં આવ્યો
અને એના દ્વારા અનેક ગરીબ જનતાની અંદર અશિક્ષિત જે વ્યક્તિઓ હતા એની અંદર એમને પકડી નસબંધી કરવામાં આવી અને દવાખાનાની પૂરતી સગવડતા ન હોવાના કારણે અનેક લોકોને પણ મૃત્યુને ભેટવું પડ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લાના અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.